શેર બજાર અને સોના ચાંદી બજારમાં શું થયું એ પહેલાં જે તમને જરૂરી છે એ એક લાઇનમાં વિગત આપી દઉં કે આવકવેરાનો જે સ્લેબની વધવાની અપેક્ષા હતી એમાં કશું થયું નથી। આવકવેરાનો જે સ્લેબ છે એ યથાવત રાખવામાં આવ્યો છે। એટલે ગયા વખતે જે 12 લાખની મર્યાદા હતી એ યથાવત રાખવામાં આવી હતી। આ વખતે 15 લાખ થાય એવી અપેક્ષા હતી। આજે 1 ફેબ્રુઆરી 2025 રવિવારનો દિવસ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બ્લુ કાંજીવરમ સાડીની અંદર લોકસભાની અંદર બજેટ રજૂ કરી રહ્યા છે અને બજેટ રજૂ કરતાની સાથે શેર બજારની અંદર જબરજસ્ત ઉથલપાથલ જોવા મળી છે। ચાંદીમાં અને સોનાના ભાવમાં પણ કડાકો બોલી ગયો છે। તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। શેર બજાર અને સોના ચાંદી બજારમાં શું થયું એ પહેલાં જે તમને જરૂરી છે એ એક લાઇનમાં વિગત આપી દઉં કે આવકવેરાનો જે સ્લેબની વધવાની અપેક્ષા હતી એમાં કશું થયું નથી। આવકવેરાનો જે સ્લેબ છે એ યથાવત રાખવામાં આવ્યો છે। એટલે ગયા વખતે જે 12 લાખની મર્યાદા હતી એ યથાવત રાખવામાં આવી હતી। આ વખતે 15 લાખ થાય એવી અપેક્ષા હતી, પરંતુ એમાં કોઈ ફેરફાર થયો નથી। હવે જ્યારે પણ બજેટ રજૂ થાય તો બજેટમાં શેર બજારમાં એની તરત ઇફેક્ટ જોવા મળે। એટલે શેર બજારિયાઓને તરત બજેટની ઇમ્પેક્ટ ખબર પડી જાય। એટલે શેર બજારની વધઘટ પરથી એવો આઈડિયા આવે કે આ બજારિયાઓને બજેટ ગમ્યું છે કે નથી ગમ્યું। આમ તો રવિવારે શેર બજારો બંધ રહે, પરંતુ આજે બજેટ છે એટલે શેર બજારો ચાલુ રહ્યા છે, બીએસઈ અને એનએસઈ બંને। કારણ કે બજેટને દિવસે શેર બજાર બંધ રહે અને જો બીજે દિવસે ઉથલપાથલ થઈ જાય તો ક્યાં તો ફાટ તેજી થઈ જાય, ક્યાં મોટા મોટા ગાબડા પડી જાય। પણ અત્યારના આજે બજાર ચાલુ છે અને શેર બજારની હું તમારી સાથે વાત કરું તો હું તમારી જોડે વાત કરી રહ્યો છું એટલામાં તો 1000 પોઈન્ટની વધઘટ થઈ ગઈ। 2300 પોઈન્ટ સુધી બીએસઈ સેન્સેક્સ નીચે ચાલ્યો ગયો અને એ પછી પાછું રિકવર થઈ અને 1300 પોઈન્ટ જેટલો થયો। એક તબક્કે 400 પોઈન્ટનો ઘટાડો બી થઈ ગયો હતો। મતલબમાં એટલી બધી હેવી વોલેટાઇલ મૂવમેન્ટ જોવા મળી રહી છે કે સામાન્ય રોકાણકારોના તો મગજની બહારની વાત છે। એટલી મોટી જબરજસ્ત ઉથલપાથલ થઈ રહી છે અને જે શહેરોની અંદર ગાબડા પડ્યા છે જે સેક્ટરમાં, એમાં સરકારી બેંક સેક્ટર છે, મેટલ, મીડિયા, એફએમસીજી, આઈટી, ફાઇનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી સેક્ટર, આ બધા જે સેક્ટરના શેરો છે એની અંદર ગાબડા પડ્યા છે। માત્ર એક ઓટોમોબાઈલ્સ અને પ્રાઇવેટ બેંક્સ, આ સેક્ટરના શેરોની અંદર જ તેજી જોવા મળી રહી છે। શેર બજારમાં જ્યારે બપોરે બંધ થશે ત્યારે ખબર પડશે કે એક્ઝેક્ટલી કેટલા પોઈન્ટ પર વધી ઘટીને બંધ રહ્યો છે। નિફ્ટીમાં પણ સેમ હાલત છે કે નિફ્ટીમાં પણ ગાબડા પડી રહ્યા છે, ઉથલપાથલ થઈ રહી છે। હવે બજેટની ઇમ્પેક્ટ સોના ચાંદી બજારની વાત કરું તો બજેટ રજૂ થાય એ પહેલાં જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે એમસીએક્સની અંદર ચાંદીના ભાવની અંદર 26,000 રૂપિયાનું ગાબડું પડી ગયું છે અને 1 કિલો ચાંદીનો ભાવ 2.65 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે અને સોનું જે છે એ પણ એમસીએક્સની અંદર 12,000 ઘટીને 1.38 લાખ રૂપિયા જેવું થઈ ગયું છે। તમે જુઓ કે 2 દિવસની અંદર સોનામાં 31,000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે। 29મી તારીખે 10 ગ્રામ સોનાનો ભાવ 1.69 લાખ રૂપિયા હતો, જે આજે 1.38 લાખ પર પહોંચી ગયો અને ચાંદી 2 દિવસની અંદર 1.36 લાખ રૂપિયા તૂટી ગઈ। 29મી તારીખે ચાંદીનો ભાવ 4.1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જે આજે 2.65 લાખ રૂપિયા સુધી આવી ગયો છે। મતલબમાં 30% કરતાં પણ વધારે ભાવ તૂટી ગયા છે। હવે ચાંદીમાં અને ચાંદીમાં ખાસ કરીને જે મોટો કડાકો બોલી ગયો એની પાછળ સૌથી મોટું કારણ એ છે
કે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ જેવી રીતના અહીંયા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ છે એવી રીતના અમેરિકાની અંદર શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ છે, એણે ચાંદીના ભાવની અંદર જે માર્જિન મની હોય એનો પર્સન્ટેજ વધારી દીધો છે. એને કારણે વેચાણનું પ્રેશર આવી ગયું. 11% માર્જિન હતું એ વધારીને 15% કરી નાખ્યું. સામાન્ય ભાષામાં તમને સમજાવું તો જે લોકો ટ્રેડિંગ કરતા હોય ચાંદી કે શેર બજારની અંદર, તો એની અંદર જેટલી તમે વસ્તુ લીધી હોય એના પૂરેપૂરી રકમ નહીં ભરવાની હોય, એને બદલે માર્જિન મની ભરવાનું હોય. તો માર્જિન મની ભરીને તમે તમારી પોઝિશન ઊભી રાખો. પણ હવે તમે માર્જિન મની વધી જાય તો એ પોઝિશન તમારે ફરજિયાત કાપવી જ પડે. એટલે એને કારણે પ્રોફિટ બુકિંગ અને આ ધડાધડ વેચવાલીને કારણે ઇન્ટરનેશનલ લેવલે ચાંદીના ભાવની અંદર જબરજસ્ત કડાકો બોલી ગયો છે. બજેટને લગતા જે કંઈ અપડેટ હશે એ હું તમારી સાથે શેર કરતો રહીશ. આભાર.